લેજો। નમસ્કાર મિત્રો, જય જોહાર। હું છું ગૌરાંગ પટેલ। તો આ છે અમારા આદિવાસી સમાજનું એક નાનકડું હથિયાર, જે નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી અલગ અલગ રીતે રક્ષા માટે, કેરી પાડવા, ફળો પાડવા, દરેક રીતે એનો ઉપયોગ થાય છે। તો આજે દશેરો છે, શસ્ત્ર પૂજન છે, બરાબર। અમે અમારા નાનકડું હથિયારનું શસ્ત્ર પૂજન કર્યું છે અમારી સંસ્કૃતિનું। તો એનો ઉપયોગ કઈ રીતે થાય ને ચાલો તમને બતાવો, બરાબર। તો આ એક આપણે ચાલો આ કાંકરો લઈ લીધો, બરાબર। મોટા ભાગે આની અંદર એક ગોળ કાંકરો ઉપયોગ થાય, અને કંઈ પણ તમારે મારવું હોય, પાળવું હોય, એમ આ કાંકરો લીધો, આની અંદર મૂકી દીધું। આ રબર છે, બરાબર, આ લાકડાનું બનાવ્યું છે, અને એની અંદર આમ મૂકીને વચ્ચે વચ્ચ આમ નિશાન આવે, આમ ખેંચીને તમે મારો એટલે સીધું ક્યાં લાગે? નિશાન પર, બરાબર। ચાલો, તે ત્યાં શાક દેખાય છે, બરાબર, મારે ત્યાં નિશાન મારવું હોય જો લાગી ગયો ને। આ છે અમારા દરેક ઘરમાં, આદિવાસી સમાજમાં દરેક ઘરમાં નાના નાના અમારા એકલવ્ય જોવા મળે, બરાબર। જ્યારે દ્રોણાચાર્યએ એકલવ્ય પાસે અંગૂઠો જ્યારે માંગી લીધેલો ને, ત્યારે એકલવ્યએ દ્રોણાચાર્યને કીધેલું કે આખો આદિવાસી સમુદાય યાદ રાખશે કે અમારા આદિવાસી સમુદાયમાં ઘરે ઘરે નાના નાના એકલવ્યો ઊભા થશે, બરાબર। અને ત્યારે કોઈ પણ દ્રોણાચાર્ય એનો અંગૂઠો ના માગી શકશે, બરાબર, કે અંગૂઠા વગર આને ચલાવી શકાય, બરાબર। ધારો કે કોઈ પણ એક લે, બરાબર, આ તમે અંદર મૂકો અને ડાયરેક્ટ આ અંગૂઠો આપણે આવતો જ નથી, બરાબર, અંગૂઠાનો ઉપયોગ જ ના થાય, આમ કરીને મારી દીધું। અંગૂઠા વગર અમારા એકલવ્યો નાના નાના આ હથિયારનો ઉપયોગ કરે। એ જ રીતે તીર કામઠા છે, આ છે, તે છે, બરાબર। તો આ એક ફક્ત જાણકારી માટે અમારા આદિવાસી સમુદાયના બહુ મહાન ભક્ત એવા એકલવ્ય, બરાબર, હતા। એ વાત નાનકડી શીખી ગયેલા, અને આજે તમે કોઈ પણ ગામડામાં જાઓ આદિવાસી સમુદાયના, તમને આ હથિયાર ઘરે ઘરે જોવા મળશે। આ હથિયારનો ઉપયોગ કેરી પાડવા, ફળો પાડવા, કે પછી કોઈ ભૂંડ છે, કૂતરા છે, હિંસક પ્રાણીઓ છે એને ભગાડવા, બરાબર, ઘણા એનો શિકાર કરવા પણ ઉપયોગ કરે છે। અલગ અલગ દરેકના ઘરે આ જોવા મળે છે, ને નાના નાના બાળકો તો એનાથી એમ રમે છે। તો મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, અને મારા મિત્રો કોમેન્ટ બોક્સમાં જય જોહાર લખીને જજો। ધન્યવાદ।